મૂળ દાહોદના અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા. 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું. બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવી ગણતરીની સેકન્ડોમાં ફરાર થયા. માતાએ આસપાસ શોધખોળ કરી, પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. બાળકી એટલી નાની હતી કે પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ નહોતો. અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા કડક સૂચના આપવામાં આવી અને ટીમ બનાવાઈ. તપાસ દરમિયાન અઠવાલાઇન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે આરોપીઓ ટ્રેન માર્ગે બારડોલી તરફ ગયા હોઈ શકે છે. સમય બગાડ્યા વિના પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા. બારડોલી રેલવે આઉટપોસ્ટના જવાનોની મદદ લઈને સ્થાનિક ખબરખબરીઓની સક્રિય કરવામાં આવ્યા. બાતમી મળી કે એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે. પોલીસ ત્વરિત તરાપ મારી આરોપી મીના વસાવા અને સુનિલ વસાવાને દબોચી લીધા. બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજે લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ, જ્યાં તે હેમખેમ હોવાનું જાણવા મળ્યું. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેઓ પ્લાસ્ટિક વીણવાની સાથે ભિક્ષાવૃત્તિ પણ કરે છે. તેમને એવું લાગ્યું કે જો તેમની સાથે નાનું બાળક હશે તો મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન દરમિયાન અન્ય જગ્યાએ લોકો દયા ખાઈને વધુ પૈસા આપશે. આ ઘટનાએ શહેરમાં ભીખ માંગતી ગેંગ અને બાળકોના ઉપયોગ અંગે ચિંતા જગાવી છે. ગઈકાલ સવારે એક નીતાબેન ચંદાણા કરીને શ્રમિક બેન હતા, જે પોસ્ટે આવીને જાહેરાત કરેલ કે મારી દીકરીને 4 માસની છે, તેમને ગુમ છે. તો તે બાબતે તપાસ કરતા અને સીસીટીવી તપાસતા એક બેન હતા, તેમની સાથે એ પણ ગુમ હતા અને ફોટોગ્રાફમાં જ્યાં જોતા એમના ફરિયાદીથી વેરીફાઈ કરાવતા બધી તપાસ કરતા બાદ એ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અપહરણના ગુના દાખલ કર્યા બાદ પ્રિય અધિકારી અમારા ઝોન 4 સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબને જાણ કરી અને બાદ અમે અમારા ઝોનના તમામ સર્વેલન્સના સ્ટાફ, પછી બીજા પોલીસના માણસો, અમારા અઠવાલાઇન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને માણસો અને ઝોન LCB ટીમ અને સાથોસાથ અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ બધા મળી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જે શંકાસ્પદ મહિલા હતી તે અલગ અલગ એક સાથે એક પછી એક 3 રિક્ષામાંથી અલગ અલગ ગલીઓમાંથી થઈ ચેન્જ કરી અને બધા ફૂટેજ અમે ચેક કરતાં આગળ જતા દરમિયાન બીજી ટીમો અમે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના ફૂટેજો ચેક કરાવ્યા અને તપાસ કરતાં છેલ્લે ફૂટેજ અમે જોતા અમે આગળ ઉધના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા. ઉધના રેલવે સ્ટેશન પાસે અમારા ડિસ્ટ્રિક્ટ PSI મૈડા સાહેબને એક બેન પાસેથી ત્યાંથી હ્યુમન ઇન્ટરવ્યૂ મળે કે આ મહિલા પાસે એક બાળક હતું અને એ મહિલા અંદર રેલવે સ્ટેશનમાં જાય છે. રેલવે સ્ટેશન ઉપરથી તપાસ કરતાં તે જે ટ્રેનમાં બેઠા છે એ ટ્રેનથી આગળ બારડોલી સાઈડની રેલવે પોલીસની મદદ લઈ અને ખ્યાલ પડ્યો કે બારડોલી સાઈડ આ બેન ઉતરા છે. એટલે ત્યાં જઈને તપાસ કરી, રેલવે પોલીસની મદદ લીધી અને જગ્યાના આજુબાજુના માણસની પૂછપરછ કરીને ત્યાં જગ્યા ઉપર બંને આરોપી અને આ જે 4 માસની જે દીકરી છે એ મળી આવ્યા અને ત્યાંથી બંને આરોપીને લઈ અને આવ્યા છે અને એમને અટક કરવામાં આવ્યા છે અને દીકરીને એની માતાને સોંપવામાં આવેલ છે અને દીકરી હાલ તંદુરસ્ત છે. આરોપી શું કામ કરતા? આરોપી પણ આ બધા ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામને એવું કરતા હતા અને છેલ્લે આરોપીની તપાસ કરતા આરોપીને છે ને આને ભીખ માંગવાના ઈરાદેથી એમને લાવવામાં આવી હતી, જે બાબતે તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવી.